કે આમ જુઓ તો એકલ દોકલ, આમ જુઓ તો મેળા, આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો ભેળા, આમ જુઓ તો સંત ધર્મના મરમ સુધી પહોંચેલા, અને આમ જુઓ તો છીએ મુસાફર થેલા લઈ નીકળેલા. બની શક્યા નહીં ગુરુ કોઈના, થઈ શક્યા નહીં ચેલા, કેમ ગણીએ તમને છેલ્લા અને અમોને પહેલા. પણ ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા. આ નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલા. પણ ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા. 50 વિદ્યાર્થીનો વર્ગ હોય, શિક્ષક દાખલો ગણાવે, 15 વિદ્યાર્થીનો સાચો હોય અને 100 જવાબ આપતો હોય ને તો 15 100 જવાબ આવે. 35 જે ખોટા હોય ને એમાં વિવિધતા હોય. પાંત્રીસના જે ખોટા દાખલા હોય ને એમાં 22 આવે, 77 આવે, 89 આવે, ગમે આવે. તો આ વિવિધતા છે ને ખોટાઓમાં છે. સત્ય તો એક જ ઠેકાણે લઈ જાય છે. સત્ય તો એક જ છે ને. એટલે કબીર સાહેબે કીધું છે કે કબીર કુવા એક હે પનિયારી અનેક, બર્તન સબકે ન્યારે ભયે પાની સબમે. આ જગતના પ્રત્યેક ધર્મો છે ને એને પોતપોતાની એક વિશિષ્ટતા છે. એમાં હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, ખ્રિસ્તી ધર્મની માનવતા, મુસ્લિમ ધર્મનો ભાઈચારો, જૈન ધર્મની અહિંસા, બૌદ્ધ ધર્મની કરુણા, જરથ્રોસ્તી ધર્મની ન્યાયપ્રિયતા અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવ. તો આ પ્રત્યેકની પોતપોતાની વિશિષ્ટતા છે ને એમના સ્થાપકો જે રહ્યા એના એ ઉદાહરણો પાછા. તળેટીમાં ઉભેલા માણસો કાયમ ચર્ચા કરી કરતા હોય, આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે ને આ ખોટો છે, આ તો વળી હાવ વિરુદ્ધ દિશામાં. પણ કોક દી શિખર માથે ચડીને જુઓ ને તે દી ખબર પડે કે બધા રસ્તા ઉપર આવે. શિખર માથે ચડીને જુઓ ને ત્યારે ખબર પડે કે બધા રસ્તા ઉપર આવે છે. અને કબીર સાહેબની વાત આવી. અમારે એકવાર એવું થયું, કલાકાર મિત્રો બધા, હવે સવારમાં કંઈક આવું શૂટિંગ હતું, એક બપોરે વળી ટીવીના દૂરદર્શન માટેનો કાર્યક્રમ, વળી પાછો કંઈક બધું પતાવીને અમે આવ્યા સ્ટેશન. અને જે ટ્રેન મળી એમાં મુંબઈ આવવા રવાના. મુંબઈ અમારે આવવાનું પાછું. પણ થાક્યા પછી જે હાલે છે ને એને ઈશ્વર સહાય કરે. અમે તો એવા થાક્યા ઊભા રહેવાની તેવડ નંબરે, બોલો. અને એમાં મુસાફરી. પણ જોવાની અમને ઓળખી ગયા બધાનું, હું, ભીખુદાન, લાખાભાઈ, ભાણભાઈ, દિવાળીબેન, નાનજીભાઈ, કે તમારે સુવું છે એટલે અહીં ડબ્બામાં ઊભા રહેવાની જગ્યા. એમાં તમે હુવાની વાત કરો કે એ તમારે શું કામ છે? અમે કીધું તો ભાઈ બહુ સારું. હવે મારા એને ગમે એ કર્યું, પણ પડતા આખડતા માણસો ડબ્બો છોડીને ભાઈ જાઓ. ખરેખર ડબ્બામાં જગ્યા થઈ ગઈ અને અમે તો હોઈ ગયા. અરે એ ભારે કામ થયું. પૂતા ભેગા તો ઘાસ ઘસાટ ઊંઘવા માંડ્યા. એમ મારી આંખ ખુલી ગઈ. ઉપલી સીટમાંથી એક સર્પ આમ મારા ઉપર જ બરાબર ટીંગા. હું તો અવાચક થઈ ગયો, બોલી ન હોય ગયો, અવાજ નીકળે નહીં, કોઈ વાંચે નહીં. એમાં મેં રાજ પાડી હતી. એક જુવાન તરત ઉભો થઈને એના ફટ પકડી અને કોથળીમાં નાખી દીધી. કોથળી આમ બંધ કરી દીધી. અરે મને કે પછી મને ખબર પડી કે આ સ્નેક ક્લબના સભ્યો બધા, અને એ સર્પના શોખીન પાળવાવાળા, એ બધા જુવાની એક જ ઓલાના ઉદ્દેશ માટે જતા ક્યાંક. અને એણે આ કારહો કરેલો. મારે અમને કે જગ્યા જોઈ છે ને 2-3 કર્યા વહેતા, આખો ડબ્બો કરી દીધો ખાલી. બોલો. પછી અમે ઉતાર પાછો હું તો હોઈ ગયો. 7:30 થયા. મને થયું હવે તો બોરીવલી વટી ગયા, દાદરે આવી ગયો ને હાલો હાલો તૈયારી કરો, મુંબઈ આવ્યું. ખુશ થઈ ગયું. બહાર ડોકું કાઢ્યો ને
એકલો ડબ્બો જ પડેલો. ખાંધાવાળો અહીંયા હતો. મેં કીધું ભાઈ આ બોરીવલી છે મુંબઈ? અરે કે અમદાવાદ છે. મેં કીધું શું વાત કરો છો, અમદાવાદ ન હોય કે તમારું ભરી ગયું છે? અમદાવાદ જ છે. પછી મેં કીધું પણ અમદાવાદ કેવી રીતે હોય? કે આ ડબ્બામાં સર્પ નીકળ્યા ને તે રેલવે વાળાએ કાઢી નાખ્યો. તો સાઇડિંગમાં કાઢી નાખ્યો. પછી અમને જે ભારે કર્યા તમારા તો ઓલા પડતા આખડતા માણસો જતા ને ત્યારે મને વિચાર આવ્યો હતો કે और उनको डूबत देख के कबीरा हंसे न कोई अपनी नाव मझदार में कौन जाने क्या હોય.